નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશનો આજે સતત 908મો એપિસોડ અને સતત 908મા એપિસોડના બે મુદ્દા છે। પહેલો મુદ્દો છે ગરબામાં ઓળખ સાથે એન્ટ્રી, એટલે કે નવરાત્રિના ગરબા પંડાલની અંદર ઓળખ કાર્ડ સાથે જ, એટલે નામ પાસ ઉપર છાપી પછી જ એન્ટ્રી આપવી, શું એ જરૂરી છે, શું એ શક્ય છે, એ મુદ્દો છે। અને બીજો મુદ્દો છે ક્યારે પકડાશે ડ્રગ્સ માફિયા। ડ્રગ્સ પકડાવા લાગ્યું છે પણ માફિયા નથી પકડાતા, લાવારીશ ડ્રગ્સ મળવા લાગ્યું છે, તજી દીધેલું ડ્રગ્સ મળે છે પણ ડ્રગ્સ માફિયા નથી પકડાતા, એટલે બીજો મુદ્દો છે। શરૂઆત ગરબામાં ઓળખ સાથે એન્ટ્રીના મુદ્દાથી। ગરબા ગુજરાતની ઓળખ, ગરબા દાંડિયાનો પર્વ, નવરાત્રિ શક્તિની દેવીની આરાધના કરવાની પર્વ માત્ર 15 દિવસ બાદ શરૂ થવા જઈ રહ્યું છે। સ્વાભાવિક રીતે જ આસ્થાનો પણ માહોલ હોય છે, સાથે યુવાનો માટે એ દાંડિયા ગરબા રમી એક મસ્તીનો પણ સમય હોય છે। નવરાત્રિના સમય દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે એ પણ એટલું જરૂરી છે। આ તમામની વચ્ચે નવરાત્રિ આવે તે પહેલાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે, અને ચર્ચા એ છે કે નવરાત્રિની રાત્રિઓમાં કેટલાક લોકો, કેટલાક યુવકો કે જે હિન્દુ નથી તે નવરાત્રિ પંડાલમાં ઘૂસી લવ જેહાદને અંજામ આપે છે। આ મુદ્દો એટલા માટે આજે સામે આવ્યો છે અને ચર્ચાનો મુદ્દો બન્યો છે કે રાજકોટની અંદર અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ આજે ગયા હતા કમિશનર ઓફિસ। આપ દ્રશ્યો જોઈ શકો છો, હિન્દુ સંગઠન સાથે જોડાયેલા અને અલગ અલગ સમાજ સાથે જોડાયેલા કેટલાક લોકો પોલીસ કમિશનર ઓફિસ ગયા અને તેમને પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે નવરાત્રિ દરમિયાન જ્યાં પણ મોટા આયોજન થાય છે, પ્રોફેશનલ આયોજનો, ત્યાં જ્યાં પાસ હોય છે, પાસથી એન્ટ્રી હોય છે, ત્યાં પાસની ઉપર જે તે વ્યક્તિ એન્ટ્રી લેવાનો છે તેનું સાચું પૂરું નામ લખવામાં આવે અને એના પ્રવેશ વખતે એ પોતાનું આધાર કાર્ડ રજૂ કરે। માત્ર પાસ ઉપર નંબર છાપેલો હોય છે, અત્યાર સુધી એ જ પ્રણાલી રહેલી છે, પરંતુ આ તમામની માગણી છે કે એવું નોટિફિકેશન જાહેર કરવામાં આવે પોલીસ કમિશનર દ્વારા અને ગરબા આયોજકોને પણ અપીલ કરવામાં આવે કે આ પ્રકારની કાર્યવાહી એટલે જરૂરી છે કે નવરાત્રિ દરમિયાન અનેક દીકરીઓ લવ જેહાદની ભોગ બને છે અને ભોગ ન બને એ માટે આવું કરવું જોઈએ। ખેર, આ જ પ્રકારની ઘટના થોડાક દિવસો પહેલાં જુલાઈ મહિનાની અંદર સુરતના અડાજણમાં સામે આવેલી, કેમ કે ગરબાના ક્લાસીસ પણ શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે એક ગરબા ક્લાસીસમાં ટ્રેનર હતા અને એમને મોહમ્મદ ઇરશાદ નામનો યુવક હતો, એને ઇન્સ્ટા પ્રોફાઇલ બનાવ્યું હતું આકાશ પનગડના નામનું, અને આ મુદ્દે ઘણી બબાલ પણ થઈ હતી અને ઘણો વિવાદ પણ થયો હતો। ત્યારે એ સંચાલકની અટકાયત પણ કરવામાં આવી હતી। અગાઉ પણ આ પ્રકારના વિવાદો થતા રહ્યા છે। ત્યારે કેમ કે હિન્દુ સંગઠનોએ આ માંગ કરી છે, ત્યારે ચર્ચા એ જરૂરી છે કે શું આ ટેકનિકલી જરૂરી છે, ટેકનિકલી શક્ય છે, અને બીજું શું ખરેખર આ પ્રકારની સ્થિતિ છે કે હિન્દુ સિવાય અન્ય કોઈ દીકરી કે દીકરાને પંડાલમાં પ્રવેશ ના આપવો, શું એ પ્રકારની સ્થિતિ છે, હકીકત છે શું, એ ચર્ચા કરવા મારી સાથે દિનેશભાઈ નાવડિયા જોડાવાના છે। રાષ્ટ્રીય કોષાધ્યક્ષ છે વીએસપીના, મિલનભાઈ શુક્લ પ્રમુખ છે બ્રહ્મદેવ સમાજ રાજકોટના, ધર્મેન્દ્રસિંહ વાળા આયોજક છે સહિયર ક્લબ રાજકોટથી। આપ ત્રણેયનું સ્વાગત છે। શરૂઆત મિલનભાઈ આપનાથી જ કરવા માગીશ, કેમ કે આ આવેદનપત્ર આપ્યું, શું આશય છે, અત્યાર સુધીનો તમારો અનુભવ શું રહ્યો છે? ચોક્કસથી રોનકભાઈ, કારણ કે આપણે બધા જોઈએ છીએ કે જે તમારી આસ્થા જ નથી તો ત્યાં આવી અને રમવાનો શોખ શું કામ? પહેલી વાત તો એ છે કે તમે જે ધર્મને માનતા નથી એ ધર્મની અંદર આવી અને માતાજીની જે આરાધના, હિન્દુ સમાજ છે એ 9 દિવસ તમે જો અલગ અલગ રીતે ઘણી રીતે અનુષ્ઠાન કરતા હોય છે, એમાં ગરબા પણ એક અનુષ્ઠાન છે કે જ્યારે આપણી દીકરીઓ ગરબે રમતી હોય
ત્યારે સ્વાભાવિક છે આપણી નજર એના ઉપર હોય તો માં જગદંબા સ્વરૂપે આપણે એને જોતા હોય, માં ભગવતી સ્વરૂપે આપણે એને જોતા હોય, ત્યારે આવા લોકો ત્યાં આવી અને ખોટા નામ ધારણ કરી, હાથમાં આવી રીતે ખોટી રક્ષા પોટલીઓ બાંધી અને ભોળી દીકરીઓને ફસાવે છે. ત્યારે એ દીકરીને ખબર પણ નથી હોતી કે આ કોણ છે. પછી જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. એના માટેથી આજે અમે રાજકોટના તમામ જ્ઞાતિના લોકો, હિન્દુ સંગઠનો સાથે મળી અને એ પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે તમે એવું નોટિફિકેશન લાવો કે કમસે કમ આપણી દીકરી જ્યારે રમતી હોય ત્યારે એને એ તો ખ્યાલ આવે કે મારી સામે રમનારું કોણ છે. એટલે ઓળખ બહુ જરૂરી છે. અમે એવો ક્યારેય વિરોધ કરતા નથી. કોઈ પણ મુસ્લિમ ધર્મનો માનનાર લોકો પણ જો માતાજીની આરાધના કરવા માંગતા હોય તો સ્વાગત છે એનું, પરંતુ આરાધનાના અનેક રીતે થાય છે. એવું નથી કે તમારે ગરબે રમીને તે આરાધના કરવી. તો હું એવું ચોક્કસપણે માનું છું કે આમાં કોઈ પણ બીજી ધર્મને પાળનારા લોકોનો પ્રવેશ જ ન હોવો જોઈએ. મિલનભાઈ, આપ માનો છો, તમને માત્ર આશંકા છે કે આવું તમારા ધ્યાનમાં આવ્યું છે કે આવું થાય છે? નહીં, રોનકભાઈ, દર વખતે આવું થાય છે. આપણે બધાય જે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ ખોટા નામ ધારણ કરી અને મેં કીધું એમ આખી ઓળખ છુપાવી. અમને ઓળખ છુપાવવા સામે વાંધો છે, નહીં કે કોઈ ધર્મ સામે. તમે ઓળખ છુપાવી અને ભોળી ભાળી દીકરીઓને તમે ફસાવો અને પછી જ્યારે એ દીકરીને ખબર પડે કે આનું નામ આ છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એટલા માટેથી આવા અનેક બનાવો ધ્યાને આવતા અમે આ વખતે અગાઉથી જ તે આવો બનાવ ન બને એના એ પ્રયત્નના ભાગરૂપે આજે પોલીસ કમિશનરને અમે રજૂઆત કરી છે. તદુપરાંત એના જે આયોજકો છે એમને પણ મળી અને અમે સમજાવશું કે આમાં તમે મોટાભાગના આયોજકો હિન્દુ ધર્મમાંથી જ આવતા હોય છે, એટલે એમને પણ અમે સમજાવશું કે આ દીકરીઓમાં રમનારમાં ક્યાંક તમારી પણ માતા બહેનો કે તમારી પણ દીકરીઓ છે. એટલે અમે આવો પ્રયત્ન કરીએ છીએ. ખેર, આ જ મુદ્દે મેં વીએચપીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશભાઈ નાવડિયા સાથે વાત કરી છે, એ પણ જાણી લઈએ. દિનેશભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. રાજકોટમાં હિન્દુ ધર્મના કેટલાક સમાજના કાર્યકર્તાઓ દ્વારા એ માગ કરવામાં આવી છે કે નવરાત્રિના જે પણ આયોજન થાય એમાં એન્ટ્રી પાસમાં માત્ર નંબર નહીં, એ પંડાલમાં એન્ટ્રી લેનારનું નામ પણ લખેલું હોવું જોઈએ અને જ્યારે કોઈ વ્યક્તિ એન્ટ્રી લે ત્યારે તેની સાથે તેનું આધાર કાર્ડ હોવું જોઈએ, એ ચકાસણી કરવી જોઈએ. આપ શું માનો છો, આ માગ કેટલી જરૂરી છે? રોનકભાઈ, સમગ્ર ગુજરાતની અંદર એબીપી અને આપના માધ્યમથી જે પ્રમાણે લવ જેહાદ માટેનું અભિયાન આપે ઉપાડેલું અને એની અસર સરકાર ઉપર પણ થયેલી, સમાજને પણ આ બાબત ધ્યાન ઉપર આવેલી લવ જેહાદના મુદ્દાઓ બાબતે આપણે જોઈએ છીએ કે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર લવ જેહાદના કિસ્સાઓ આપણે ખૂબ જોયા. પરંતુ આ લવ જેહાદના કિસ્સાઓનું પ્રમાણ નવરાત્રા જેવા, જે ગુજરાતનું નવરાત્રા એટલે ગુજરાતનું હૃદય, ગુજરાતનો આત્મા, આવા ધાર્મિક પ્રસંગોની અંદર પણ આ લવ જેહાદીઓના મારફતે આવા ધાર્મિક પ્રસંગોને નુકસાન પહોંચાડતા હોય છે. કારણ કે આવા ધાર્મિક પ્રસંગોની અંદર લવ જેહાદીઓના મારફતે હિન્દી દીકરીઓને ફોસલાવી ફસાવીને અને લવ જેહાદના કિસ્સાઓ ખૂબ વધી જતા હોય છે. આ હિન્દુ સમાજ માટે એક ચિંતાનો વિષય હતો અને આ ચિંતાના વિષયને ધ્યાનમાં રાખીને આજે જે રજૂઆતો અલગ અલગ જગ્યાએથી થઈ રહી છે, આ બાબતને ખાસ તો નવરાત્રિનું આયોજન કરનારા પંડાલના લોકોએ, અલગ અલગ સંસ્થાઓના લોકોએ આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આના કારણે લવ જેહાદીઓ એનો લાભ ન લઈ જાય. દિનેશભાઈ, જ્યાં નવરાત્રિના પ્રોફેશનલ આયોજન થાય છે ત્યાં ધાર્મિક લાગણી કે ભાવના ઓછી અને ત્યાં કોમર્શિયલ ગણતરી વધુ હોય છે, આપ પણ જાણો છો ને તમામ લોકો આપણે જાણીએ છીએ. આ સંજોગોમાં આવા પંડાલમાં એન્ટ્રી લેતા સમયે ચોક્કસ ધર્મના લોકોને પ્રવેશવા નહીં જ દેવા અને એ માટે આ પ્રકારના પાસનું આયોજન કરવું, આપ શું માનો છો? શું
આવા જે પ્રોફેશનલ આયોજનો છે ત્યાં જરૂરી છે ખરું કે પછી બિનજરૂરી રીતે આ માગણી કરી અને એક અલગ જ વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જે હિન્દુ સંગઠન તરીકે અમે તો માંગણી ચોક્કસ મૂકીએ છીએ કે આ બાબતનું ચોક્કસ ગુજરાત સરકાર આ બાબતનું ધ્યાન રાખે. અત્યારે આધુનિક યુગની અંદર આ કોઈ બાબત અશક્ય નથી. તો પ્રોફેશનલ રીતે જે આયોજકો હોય એમને ઇકોનોમિકલ રીતે જ્યારે આવા કાર્યક્રમો કરતા હોય તો એમની પણ જવાબદારી છે કે આવી અઘટિત ઘટનાઓ ન બને એની માટે એમને કાળજી રાખવી જોઈએ. સમાજને વિભાજન કરવા માટેની વાત નથી. સમાજની અંદર દરેક સમાજની અંદર સારા માણસો જ હોય જ છે, પરંતુ અમુક ટકા માણસોના કારણે સંપૂર્ણ સમાજ બદનામ થતો હોય છે. અને આ અમુક ટકા લોકોના કારણે જ અલગ અલગ સમાજોના માનસ વચ્ચે મય વનસ્ય ઊભું થતું હોય છે. મન વૈશ્ય દૂર કરવા માટેની પણ જવાબદારી સમાજના લોકોની છે, પરંતુ આ લવ જેહાદની અંદર એક ટાર્ગેટ હોય છે. એ ટાર્ગેટને પરિપૂર્ણ કરવા માટે લવ જેહાદીઓને પૂરેપૂરી સગવડતાઓ આર્થિક રીતે, કાનૂની રીતે, સામાજિક રીતે સપોર્ટ કરવામાં આવતા હોય છે. અને આવા હજારો કિસ્સાઓ આપણા ધ્યાન ઉપર આવ્યા છે કે જેની અંદર અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી એમને પ્રોત્સાહિત કરીને એમને આવા કામો સોંપવામાં આવતા હોય છે. પરંતુ આ બાબતે દરેક સમાજના લોકો જો થોડીક કાળજી રાખે તો આવી એન્ટ્રી પાસની અંદર આઈડેન્ટિટી કે આવી રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર નહીં પડે. એક આપણે આવા જે કિસ્સાઓના ડરના કારણે અને આવી અઘટિત ઘટનાઓને કારણે લવ જેહાદના કારણે અત્યારે અમારા ધ્યાન ઉપર ઘણા કિસ્સાઓ છે કે આવા લવ જેહાદને ફસાવીને છોકરીઓને અલગ અલગ રાજ્યોની અંદર જે પ્રમાણે વેચી દેવામાં આવે છે. એક ઘટના મને ચોક્કસ હું આજે તમારા ધ્યાન ઉપર લાવીશ. વરાછા રોડની એક દીકરીને કલકત્તાની અંદર જે પ્રમાણે ફસાવીને અને એમનું જ્યારે મૃત્યુ થયું, એમને બાળી નાખવામાં આવી, એને બોડીને ગુજરાતની અંદર મોકલવા માટે એ લોકોએ એમ્બ્યુલન્સના પૈસા નહોતા આપ્યા. એ એમ્બ્યુલન્સનો ખર્ચો વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરે કરેલો. આ બોડી અમે ત્યાંથી લાવેલા. આ બધા જ કિસ્સાઓ અમારા મનની અંદર ધૃણા પેદા કરે છે. અને આ ધૃણા પેદા કરવાના કારણે આવા નવરાત્રિ જેવા પ્રસંગોની અંદર આવી અઘટિત ઘટના ન બને ત્યારે ચોક્કસ રોનકભાઈ અમે આ બાબતે ચિંતિત છીએ. સ્વાભાવિક રીતે જ આયોજનોની તૈયારી થઈ ચૂકી છે. ખેલૈયાઓ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. પાસ છપાવવાના શરૂ પણ થઈ ચૂક્યા હશે. મારી સાથે जिया मंजरी जोड़ाया है. जिया, मैं आपसे जानना चाहता हूँ, आपको क्या लग रहा है गरबा पंडाल के अंदर किसी भी मेल या फीमेल को एंट्री के वक्त पहचान पत्र दिखाना पड़े, उसको कंपलसरी किया जाए, आपको लग रहा है कि ये सही में जरूरी है? नमस्कार, जय श्री कृष्णा। सभी को आने वाली नवरात्रि के लिए हार्दिक शुभकामनाएं। देखिए, ये जो विषय है ये बहुत ही गंभीर विषय है, क्योंकि जिन लोगों को हमारे देवता पे, हमारे देवी देवताओं के ऊपर आस्था नहीं है, वो हमारे उत्सवों में आकर के क्या करेंगे? और उनको हमारे उत्सव में आना चाहिए या नहीं आना चाहिए? यदि उनको हमारे देवी देवताओं पे आस्था है, वो उन्हें पूजनीय मानते हैं, तो उनका स्वागत है। किंतु जो लोग हमारे जुलूस पे, हमारे नवरात्रि के यात्रा पे या फिर रामनवमी के जुलूसों के ऊपर पथराव करते हो, जो बजरंग यात्रा के ऊपर पत्थर फेंकते हो, आगजनी करते हो, ऐसे लोगों का वास्तविकता में हमारे किसी भी पूजा पंडाल में स्वागत नहीं है। और ऐसे लोगों को बिल्कुल भी हमारे किसी भी पूजा पंडाल में आने के लिए अनुमति नहीं मिलनी चाहिए। वो वहां पे आते हैं, लड़कियों को छेड़ते हैं, उनसे बदसलूकी करते हैं और उसके बाद में केस बनता है कि नवरात्रि के महोत्सव में ऐसा हुआ या रामनवमी के महोत्सव में ऐसा हुआ, जबकि हमारे युवा उनमें से इस प्रकार की कोई भी एक्टिविटी नहीं करते। ये सारे जो विधर्मी लोग हमारे पंडालों में घुस करके इस प्रकार की एक्टिविटीज करते हैं, ये उनकी वजह से एक बहुत गलत मैसेज जाता है। यहाँ ही नहीं, ग्लोबली बहुत गलत मैसेज जाता है। तो मैं इसका पुरजोर समर्थन करूंगी कि ऐसे किसी भी विधर्मी को हमारे पूजा पंडाल में आने की अनुमति ना हो, और बिल्कुल आधार चेक करना चाहिए उनका, उनकी आइडेंटिटी पूरी चेक करनी चाहिए, और उनको कभी भी हमारे किसी भी पूजा पंडाल में नहीं आने देना चाहिए। जी, आप जो बता रही हैं वो कही सुनी बातें हैं
या सही में आपने महसूस किया है लोगों के बीच में, अब पंडाल में जाती है तो सही में इस प्रकार की हरकतें होती है, वो आपने देखी है, या सिर्फ एक माहौल बना दिया जाता है, उसको चल के फिर बहस शुरू हो जाती है? जी देखिए, पीछे भी अगर हम देखें, पास्ट में भी इस प्रकार की बहुत सारी घटनाएं हुई हैं, और जिस प्रकार से रहीम राहुल बन करके या सलीम कुछ और नाम रख करके हमारे पंडालों में घुसते हैं, हमारी बच्चियों को परगलाते हैं, उनको विधर्मी बनाते हैं, और उसके बाद में हमारे ही देवी देवताओं को उनको पूजा करने के लिए मना करते हैं, तो आप देखें ना कि आस्था है ही नहीं। यहाँ तक कि किसी भी प्रकार की पूजन सामग्री भी उनको बेचना बंद होना चाहिए, और उनसे खरीदा जाना भी बंद होना चाहिए, क्योंकि आप जिस देवता के लिए आस्था नहीं रखते, आप उसकी पूजन सामग्री या उसके किसी भी विषय में कहीं से भी एसोसिएशन ना रखें ना। आप बिल्कुल बंद करें, पूजा त्योहार के सामान उनसे खरीदना बंद करें, पूजा त्योहार की चीजें उनका बेचना बंद होना चाहिए, क्योंकि उनके लिए तो वो एक हराम की कमाई है। तो इसलिए उनको ये नहीं करना चाहिए, ये उनके लिए जायज नहीं है। जो पूजा पद्धति से जुड़ी हुई कोई भी विषय में वो काम करते हैं, हमारे पूजा पद्धति से जुड़ा हुआ, तो उसका जी। धन भी, उससे अर्जन होने वाली कोई भी चीज उनके लिए वाजिब नहीं है। ये हमारे समाज को बहुत अच्छे से समझना पड़ेगा, हमारे बच्चे बच्चियों को भी समझना पड़ेगा कि वो अपने ऐसे मित्रों को, अपने दोस्तों को हमारे किसी भी आयोजन में ना बुलाएं, क्योंकि अंततः वो वही बच्चे होते हैं जो मुंह पे कपड़ा बांध करके पेट्रोल बम फेंक रहे होते हैं, मुंह पे कपड़ा बांध करके जी पथराव जी कर रहे होते हैं, हमारे देवी देवताओं के बारे में इंटरनेट पे और सोशल मीडिया पे गंदी गंदी जी बातें जी। लिख रहे होते हैं, हमारी सेना को, हमारे माननीय प्रधानमंत्री को, हमारे सभी प्रकार की जितनी भी चीजें हैं जो पॉजिटिव प्रो इंडिया है, उनके बारे में वो गलत जी जी बातें कर रहे होते हैं। तो इसमें इस बात का पुरजोर जी समर्थन करूंगी कि ऐसा बिल्कुल भी होना जी। चाहिए, और इनको कतई अंदर नहीं आने देना ખેર चाहिए। जी। સુરેન્દ્રસિંહ મારી સાથે જોડાયા છે। સુરેન્દ્રસિંહ, આપ ગરબા આયોજક છો, જે પ્રકારની માગ ઉઠી છે, શું એ પહેલી વાત તો એ છે કે માગ કેટલી જાયજ છે, અને બીજો મુદ્દો એ છે કે શું એ ટેકનિકલી શક્ય છે ખરું કે નામ ટિકિટ ઉપર લખીને આપવામાં આવે, આઈ કાર્ડ, ઓળખપત્ર અથવા તો આધાર કાર્ડ વેરીફાઈ કર્યા પછી જ પ્રવેશ આપવો, આ બધું ટેકનિકલી શક્ય છે ખરું? જી નમસ્કાર રોનકભાઈ, 908મો એપિસોડ બદલ તમને અને એબીપી અસ્મિતાને મારી ખૂબ ખૂબ શુભકામના। સુપર બધા શો જાય છે અને હું પણ ખૂબ સરસ રીતે જોઉં છું। નવરાત્રિ એ મા આદ્યશક્તિના આરાધનાનો પર્વ છે, એટલે હું છેલ્લા 23 વર્ષથી રાજકોટમાં નવરાત્રિ કરાવું છું। મારી ત્યાં કોઈ પણ આવો બનાવ 23 વર્ષમાં ક્યારેય પણ નાનું મોટું સમકલું થયું એવું રાજકોટની જનતાને જાહેરમાં ક્યાંય જાણવામાં આવ્યું નથી। બીજું, ઓલરેડી જે નામની વાત કરે છે તો એ સિઝન પાસમાં અમે ઓલરેડી નામ પૂરેપૂરું, નંબર તો એક ફાઇનલ જે રમતા હોય છે એના માટેના નંબરના ડિજિટ હોય છે, બાકી પૂરેપૂરું નામ ને ફોટો અમે લગાડીએ જ છીએ। એટલે નામ વાંચી શકાય એવી રીતે મોટા અક્ષરમાં પૂરું નામ લખીએ છીએ। એટલે આ વિષય નામનું આવે તો લોકોને ખ્યાલ આવે કે આ કયું નામ છે। હિન્દુ સંગઠનોની જે માંગ છે, સ્વાભાવિક રીતે આ તહેવાર આપણો ખરેખર ગરબા છે એ ગુજરાતનું હૃદય છે, અને આપણે સૌ આદ્યશક્તિની આરાધના કરવાનું પર્વ માનીએ છીએ। ખરેખર તો ગરબા શેરી ગલે જે આપણે નાના નાના આયોજનો થતા હોય છે, લોકો માતૃશક્તિને આરાધને 9 દી ઉપવાસ કરીને કરતા હોય છે। એમાં આપણા નરેન્દ્રભાઈ મોદી ખાલી લીંબુ પાણી પીને આ એક પર્વને આપણે ખરેખર માની આરાધના સ્વરૂપે જે સંસ્કૃતિ છે આપણી એને સાથે જોડી અને ખરેખર પરંપરાગત વેશ આભૂષણમાં આપણે જે દીકરીઓ આપણી રમવા આવે છે, એ ખરેખર ગરબા આયોજકની જવાબદારી છે કે આ મારી દીકરી છે અને આ જે હું કંઈ કરું છું એ આપણી સંસ્કૃતિ છે, આમાં માનું મંદિર છે, અને જે ગરબા રમીએ છીએ એ માના આરાધના માટે અને એની કાલાવાલા માટે આપણે કરીએ છીએ। એવો ભાવ જ્યારે આપણા હૃદયમાં હશે ત્યારે આપણી બીજી નજર નહીં થાય। બીજું કે આટલા બધા જે કિસ્સા બને છે એ ખાલી નવરાત્રિમાંથી જ બને છે એવું માનવું પણ ખોટું છે। હા, હું એપ્રિશિએટ કરીશ કમિશનર સાહેબને, આપણા હિન્દુ સંગઠનોએ જે આવેદન આપ્યું છે, હું ચોક્કસ કહીશ કે આવો કાયદો લાવે
અમે તો ઓલરેડી એને અનુસરીએ જ છીએ અને બાકીના લોકો પણ આ બાબતે ધ્યાન રાખે એવું મારું પણ માનવું છે અને રાખવું જ જોઈએ. અને ખરેખર તો અંદર આવ્યા પછી પણ ગરબા આયોજકની પૂરેપૂરી જવાબદારીને ધ્યાન રાખવાની જવાબદારી હોય છે કે અહીંયા 5,000 લોકો રમે છે, એ બધાય મારી દીકરીઓ છે, એની વ્યવસ્થા, એની સુરક્ષાની જવાબદારી અને એ ગેટથી બહાર નીકળે એના મા બાપને પૂર્ણપણે વિશ્વાસ હોવો જોઈએ કે મારી દીકરી ત્યાં જાય છે તો સુરક્ષિત છે. આવી જવાબદારી બધાએ લેવી જોઈએ. અને આગળ જે કાંઈ પણ કમિશનર તરફથી અમને કહેવામાં આવશે એ અમે કરવા તૈયાર છીએ. એપ્રિશિએટ કરે તો અમને પણ વાંધો નથી. જે કાંઈ હજી આમાં સુધારો કરવો પડે તો અમે ખરેખર સાથે છીએ. આ આપણો પર્વ છે અને આપણે બધાય સારી રીતે મનાવીએ ગુજરાતમાં. અને ગુજરાતમાં તો ગરબા છે એ આખા દુનિયામાં પ્રખ્યાત છે. તો આ આપણું પર્વ છે એ સારી રીતે ઉજવાય. બિલકુલ. મારી સાથે સુફી અનવર હુસૈનજી જોડાયા છે. સુફી સાહેબ, રાજકોટની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું પોલીસ કમિશનરને. એવું કહેવામાં આવ્યું કે નવરાત્રિના ગરબાની અંદર પંડાલમાં પ્રવેશ ઉપર પૂરું નામ લખેલું હોવું જોઈએ જે પણ પ્રવેશ મેળવે, અને એની ઓળખ એટલે કે આઈડેન્ટિટી પણ ચેક કરી પછી જ પ્રવેશ આપવો. આધારે લેવામાં આવ્યો કે નવરાત્રિના સમયની અંદર લવ જેહાદના કિસ્સાનો પાયો નખાતો હોય છે. આપ શું માનો છો, આ માગ કેટલી જાયઝ છે? દરેક આયોજકને પોતાની રીતે સંચાલન કરવાનું અને ગરબાના જે પંડાલો જે છે એની વ્યવસ્થા કરવાનો પોતાનો રાઈટ છે. અને બીજા કે કોઈ પણ મુસ્લિમ ધર્મની વાત જે છે કે ભાઈ ગેર મુસ્લિમ લોકો જે આવતા હોય અને મુસ્લિમ લોકો આવા જેને કહેવાય કે ગરબાની અંદર રમવા કે લવ જેહાદમાં એક કાલ્પનિક ભયના કારણે અત્યારે જે થઈ રહ્યું છે. એકચ્યુઅલી જે જોવા જઈએ તો કેટલાક લોકો જે આજે સમાજની અંદર જે તિરાડ ઉભું કરવાની વાત કરી રહ્યા છે એ ખરેખર દુઃખદ છે. પણ આપણે જેને કહીએ કે દરેક ધર્મના સૌહાર્દ સાથે અને અમન અને શાંતિ સાથે અને ભાઈચારાની ભાવના સાથે કોઈ પણ તહેવાર થાય એ ખૂબ જ ઈચ્છનીય છે. તો એવા અત્યારે જે સમય જે અત્યારે જે છે એ ખૂબ જ નાજુક સમય છે. દરેક પિતાની, દરેક વાલીની પોતપોતાની ચિંતા હોય છે કે મારી દીકરી ક્યાં જાય છે. અગાઉના જે વક્તાએ જે વાત કરી એની સાથે હું સંપૂર્ણપણે સહમત છું કે આપણી દીકરી ક્યાં જાય છે, કોની સાથે જાય છે, કોણ ફરે છે, અને એ તમામ વસ્તુ જાણકારી આપણી પાસે હોવી જ જોઈએ. પણ આવા જે બંધનોના કારણે જે છે એ જેને કહેવાય કે આપણે એક નેગેટિવિટી આપણે ઊભી કરતા હોઈએ છીએ. નકારાત્મકતાના કારણે એક સંકેત એવા ખોટા જાય છે સમાજના અંદર કે ભાઈ આ જે છે અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ સારી નથી. તો એવા સંજોગોમાં અત્યારે આપણી પાસે કોઈ એવા કોઈ કેસ હોય, આપણા કોઈ એવા કોઈ જેને કહેવાય કે સમાજની અંદર કોઈ વૈમનસ્ય ઊભું થાય એવી કોઈ ઘટના બની હોય તો એને આપણે સમજી શકાય છે. પણ આ એક મારા હિસાબે હું જોવા જાઉં તો એક કાલ્પનિક ભય છે. અને એના કારણે નહીં પણ આપણે મોટું મન રાખીને આપણી જે દીકરીઓ, બેન દીકરીઓ જે છે એની સાથે રહીએ અને બેન દીકરીઓ પર એની આપણી સાથે જે છે એની સુરક્ષાની ભાવના એને કેળવીએ તો કોઈ ગેર વ્યક્તિ સાથે કે પરધર્મી સાથે એને જવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. બિલકુલ, આપ જોડાયેલા રહેજો. ખેર, મિલનભાઈ આપની પાસે ફરીથી આવીશ. મિલનભાઈ, આ કાલ્પનિક ભય કેમ પેદા થાય છે? શું કારણ કે આ પ્રકારનો કાલ્પનિક ભય પેદા થાય છે? કારણ કે આપણે પણ જાણીએ છીએ કે દીકરીઓ ગ્રુપમાં જાય છે, મિત્રોની સાથે જાય છે અથવા ગ્રુપમાં જાય છે, તો પછી આ કાલ્પનિક ભય ઊભો થવા પાછળનું કારણ શું? રોનકભાઈ, આ કાલ્પનિક ભય નથી. હવે કલ્પનામાંથી હિન્દુઓ જાગી અને જમીન ઉપર જાગૃત થયા છે. પહેલી વાત હું એમને પૂછવા માંગીશ કે તમે માં જગદંબાને માનો છો? તમને ખબર છે ભારત માતાની જય બોલવામાંથી એવડા એ લોકોનો અંદરો અંદર વિરોધ થાય છે. તો માં જગદંબાની આરાધના કરવા આવી રીતે કોઈ યુવાનો આવી શકે એ વાત તમને કે મને કોઈને ગળે ઉતરતી નથી. આ કાલ્પનિક ભયની વાત નથી, પરંતુ હવે ખરેખર કલ્પનાથી પર હિન્દુઓ જમીન ઉપર જ્યારે જાગૃત થયા છે ત્યારે આવી રીતે ગુમરાહ કરવાના પ્રયત્ન થાય છે. ખરેખર એવું નથી. અને તમે જે વાત કરી કે ગ્રુપમાં અને મિત્રો સાથે જાય છે તો ચોક્કસથી બધા ગ્રુપમાં જ જતા હોય, પણ ત્યાં જ્યાં રમતા હોય છે
ત્યાં ખરેખર એક ચોક્કસ આવા લોકો હોય છે, એમનો ટાર્ગેટ હોય છે, એક દીકરીઓ જે ભોળી ભાળી દીકરીઓ હોય એને કેવી રીતે ફસાવી એના માટેથી એક આખી એની પાસે આખી એક એવી પ્રક્રિયા હોય છે કે જેનાથી દીકરી છે એના તરફ આકર્ષાય અને એનો ગેરલાભ લેવામાં આવે છે. આ અમે જોયું જાણ્યું છે, એટલે અમે વિરોધ કરીએ છીએ. અમને કોઈ ધર્મથી કોઈનો વિરોધ નથી. હા, સારા કામની અમે ચોક્કસ સરાહના કરીએ છીએ. 2 દિવસ પહેલા જ્યારે ગણપતિ વિસર્જન હતું ત્યારે જ અમારા રાજકોટમાં મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા ઈદ 1 દિવસ બાદ ઉજવવામાં આવી. તો આવી વાતોનો અમે સ્વાગત કરીએ છીએ અને 100% અમારે પણ ઘણા મિત્રો છે. પરંતુ જ્યારે ધર્મની વાત આવે ત્યારે હું એવું માનું છું કે આ વાત ખોટી છે. આ કાલ્પનિક ભય ને આ તે બધી ગુમરાહ કરવાની વાતો છે. ખરેખર હવે જ્યારે હિન્દુઓ જાગૃત થયા છે, કલ્પનામાંથી બહાર આવ્યા છે, ત્યારે હવે આવી કોઈ વાત હશે ત્યારે કોઈ હવે સાખી નહીં લે. અને ગામે ગામ આજે આપણે જોયું કે ગામે ગામ અમે ખાલી રાજકોટમાં આપ્યું એવું નથી. મેં જોયું સુરેન્દ્રનગર સહિત ઘણી બધી જગ્યાએથી આ બાબતના આવેદનપત્રો અપાયા કે ભાઈ ખરેખર આની ઓળખ હોવી જોઈએ. તો શું બધા લોકો કાલ્પનિક ભયમાં જીવે છે? કાલ્પનિક ભય કે ડર હવે હિન્દુઓમાં નથી. હવે હિન્દુઓ જમીની સ્તર ઉપર જાગૃત થઈ ચૂક્યા છે અને 110% આ વાતનો અમલ થવો જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુફી સાહેબ, મારે એટલું જ સમજવું છે, આ કાલ્પનિક ભય એવું તો શું થઈ ગયું કે કાલ્પનિક ભય પેદા થવા લાગ્યો? પહેલા તો આપણે જે બેઠા છે વક્તા, હું એકચ્યુઅલી એમનો અવાજ મને ઓછો સંભળાતો હતો, પણ એમની વાત જે છે કે એ જગદંબાને માને છે, તો હા 100% અમે માનીએ છીએ. માં જગત અંબા જે છે એ તમામ જગત અંબા છે. એ માત્ર હિન્દુઓની કે બીજા એની નથી, પણ તમામ સમગ્ર સૃષ્ટિની જગત અંબા છે. એટલે જગદંબાની જે આરાધનાની વાત જે છે એ ખાલી પૂજા પદ્ધતિનો એક જુદા જુદા રીતે તરીકો છે. બાકી અમે જગદંબાને આ રીતે માનીએ જ છીએ. એટલે એ વિષયમાં આપણે જે છે એને હું ઘણી જગ્યાએ ગરબામાં મને મુખ્ય દેશ તરીકે પણ બોલાવવામાં આવે છે. અને હું મારા સહપરિવાર મારી દીકરીઓ જે છે એ દીકરીઓને લઈને હું પોતે જ આવું છું. અને એ જગદંબાની આરાધના કરતા પણ અમને કોઈ સંકોચ નથી થતો. એટલે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના ઘણા બધા કારણો અને પરિબળો હોઈ શકે છે. પણ આપણે ખુશનુમા માહોલ રાખીને આપણે એક સર્વધર્મ સંભાવ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે આગળ વધવાનું છે. અનિષ્ટ તત્વો જે છે એ જે તત્વો તો પોતાનું કાર્ય કરતા જ રહે છે. આજે આપણી પાસે કાયદા છે, કાનૂન છે, બધી જ વસ્તુ છે, પણ છતાં પણ આપણે ઘણી જગ્યાએ ગુનાખોરી અટકાવી નથી શકતા. તો એવા આપણે કઈ કાયદાના ઉપર આપણે કઈ નુકતેચરી ન કરી શકીએ. હા, આપણે કાયદાથી બચવા માટે તમામ પ્રયત્ન કરવા જોઈએ અને કાયદાની મર્યાદા માટે તમામ પ્રયત્નો થાય તો સારું છે. એવા જે છે આવા જે છેલ બટાવ લોકો જે છે એનો અમે પોતે પણ વિરોધ કરીએ છીએ. એટલે છેલ બટાવગીરી કરે છે અને ત્યાં પોતાની હોળી ભાળી દીકરીઓને આવી રીતે હેરાન કરે છે. અને એ લવ જહાજની જે પ્રક્રિયા છે એનો તો અમે સદંતર વિરોધી છીએ કે આવું ન થવું જોઈએ. પણ આપણે આવા અનિષ્ટ તત્વોના કારણે આપણે કઈ તહેવારો, આપણા જે શાંતિથી ઉજવતા તહેવારો આપણે એના ઉપર કોઈ જાતની શરતો લાદી દેવી એ પણ ઉચિત નથી માનતો. આવા એક બે લોકોના કારણે જે 50 લોકોના કારણે આપણા હજારો લોકો જે છે આપણે એ શાંતિથી આજે એની પૂજા કરે, આરાધના કરે, નોરતા કરે અને ગરબાનો જે એ કરે ચોરું કરે એને તો આપણે કઈ એના તો દીવાની જરૂર નથી કોઈ નથી. બિલકુલ. ખેર સુફી સાહેબ, આપનો પણ આભાર. ત્રણેયનો આભાર. નવરાત્રિ આવી રહી છે. તમામ યુવાનોમાં સ્વાભાવિક એનો થનગનાટ હોય છે. ઉત્સાહનો ક્યાંય અતિરેક ન થાય. ભાતૃત્વની ભાવના સાથે માની આપણે ભક્તિ કરીએ. નવરાત્રિ આપણા તમામ માટે શુભ રહે. શક્તિની દેવી આપણને એકતા, એક બની રહે એ પ્રકારની શક્તિ આપે એવી પ્રાર્થના.